બાજરી ને ઈ લે લે ગોડા વાળો છોકરો યા લે ઓલે ઓય બાજરી એનો કોનો કોનો બેહી જશે કોનામ ખાતે છે જો દેવું લઈ લે બહાર લઈ લે હારા એને દીપા એમને બાજરી લઈ લીધો બચારા હંચર નાખે ને બધું નકશુ ને આ બધા રમાડા લઈને આવ્યા છે ડાબા પર અને દીપાનો અવાજ જોવા કૂતરી જેવો અવાજ કાઢે છે. જય માતાજી, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે તો આપણે ઘરે જ છીએ અને સવારે તો આપણે નોકરી જઈને આવ્યા છે. તો તમે જોઈ શકો છો ને સાંજની વેળે આપણે ઢાબા પર ચડ્યા છે ને આ પતંગો બધા છોકરા ચકાવે છે તો જોવા છે ને દીપક અને નકશુ પણ છે બધા દીપો બે દીપા પેલી બાજુ તુષાર ને પતંગ એવું ચકાવે છે જોઈ શકો છો. આપા પતંગ અમે પણ બહુ ચકાવતા પતંગ તમે જોઈ શકો દેખાતી હશે 3-4 પતંગ ચકી છે 5-6 પતંગો ચકી છે અને બીજી આ બાજુ છે જોઈ શકો છો. અને આ નકશુ બાજરીમાં રમે હે બાજરી મેં બાજરી મેં એટલે ગોડા ગોવાળો છોકરો યા એટલે ઓલે ઓય બાજરી એનો કોનો કોનો બેહી જશે મોઢામાં ખાલ દેશે જો જેવું લઈ લે બહાર લઈ લે હારા એને દીપા એમને બાજરી મેલ દીધો બચારા નકશુ ખંચર નાખે ને બધું આપણે બેઠા છે અહીંયા ઓય ખંચર નાખ બધું બસ જોઈ શકો લે આહા નખું હવે આપણે ડેલી રૂટીન વ્લોગ અપલોડ કરી જ છું અને કરીએ જ છીએ તો તમે જોવાનું ભૂલતા નહીં. અને આ ઝાડવું તો આપણે કાપી કાઢ્યું છે તમે જોઈ શકો છો કેમ કે એટલે પોદા બહુ પડતેલા નીચે અને નીચેથી ઉપરથી આપણે તમને ઘર બતાવું આપણું જૂનું તમે જોઈ શકો છો જૂની ઘર ગાડી પણ પડી રહી છે ગાડી પણ ધોવાની છે સાફ કરવાની છે પણ ટાઈમ જ નથી પડી રહી છે જોઈ શકો છો. પહેલાં આપણે ત્યાં રહેલા હતા તો આ ઘર બન્યા પણ નતા એની પહેલાં અહીંયા સાપરું હતું જોઈ શકો છો. અને આપણ પણ જે બધા ઘરો દેખાય છે આપણું ફર્યું જ છે. નકશુ ને આ બધા રમાડા લઈને આવ્યા છે ઢાબા પર અને દીપાનો અવાજ જોવા કૂતરી જેવો અવાજ કાઢે છે તો જોઈ શકો છો. અને ઢાબા પર બધું ભડાભૂટ પડ્યું છે સાફ કરવાનું છે સાફ કરી દેજો તમે બરાબર દીપા સાફ કરવાનું છે અને જોઈ શકો છો. અને આ માટલું કોવાનું થઈ ગયું હે જો બે લાલ પહેર્યું બે દીપા ને બે લાલ પહેર્યું આવું પસાડે હે અહીંયા जय श्री राम मित्र क्या स्वागत है आपका ब्लॉग में ऐसा बोल આપણે હિન્દીમાં પણ બ્લોગ બનાવીએ પણ હજુ હિન્દી આપણે એટલી બધી ફાવતી નથી એટલે ફાવે જ છે આમ તો પણ અમુક શબ્દો એવા આવી જાય એટલે આપણે ફાવતા નથી. આ દીપો પોઝ આપે છે. અમે પણ પતંગો લૂંટવા બહુ જતેલા પણ હવે નહીં જતા. વાતાવરણ પણ બહુ મસ્ત છે જોઈ શકો છો. સૂરજ કોણ હાડું વિપુલભાઈ દીપક ના હાડું આ બાજુ પણ આખું ઢાળ આ બાજરી સૂકી છે. ટાવર બતાવું આપણા ગામનું તમે જોઈશો ટાવર. તો હવે આપણે નીચે જઈશું લઈ લે નકશુ નીચે આપણે નીચે જતા રહીએ લેતા હેડ તું. તો હવે નીચે જઈએ ને ગાડી જોઈએ સાફ કરીએ કે નહીં કરી હોય તો કરીએ ને કન જોઈએ ખાલી જોઈ શકો છો. લેતા હેડ ને એવો જોઈ શકો છો. તો હવે આપણે નીચે જઈએ
આવી ગયા છે ને ગાડી આ દીપક કશુંક સાફ કરવાનું લાવ્યો તો કાટ ઉકળી જાય એવું જોઈ શકો છો. આખું બતાવી જોઈ શકો છો. કેટલામાં લાવેલા આપણે 150 રૂપિયામાં લાવેલા. કશું બરાબર નહીં આવતું, કશું થતું નહીં. આ જોઈ શકો છો ગાડી ખાલી ખોટો કાટ કશું પણ થતું નહીં. ગાડીની આગળ આપણે આશાપુરા લખાયેલું છે. આશાપુરા નકશું આખો દિવસ મોહમ્મદ ફરફર કરે હે. દાદાજી જુઓ એ ચડ્યો પેન ઉપર. અંદરથી પણ ગાડી આપણી સાઈડ છે. આ પ્લેટ પડી ગયેલી આપણી ગાડીની આગળ લઈ ગયેલા તે પ્લેટ પડી ગયેલી અંદરથી ગાડી. તમે જોઈ શકો છો. આપણે તો સેકન્ડમાં ગાડી લીધેલી, નવી નથી લીધી. જોઈ શકો છો સેકન્ડમાં આપણી ગાડી આવી છે. અને આ સીટો પણ બધી બનાવવાની છે હજુ તો. જોઈ શકો છો તૂટલી ને એ બધી છે, તૂટી ગયેલી એવી છે. આ રીસો પણ બદલાવાનો છે જોઈ શકો છો. અને આ નકશું બેન રમે છે, દાદાજી રમાડે છે જોઈ શકો છો. આ આપણી ગાયો ડોબોન બધું અહીં પર છે. એ અવાજ આવે છે આ દીપો કાઢે. આ દીપો ઘેર છીએ. સાઉન્ડ પણ આપણે નવું નખાઈ દીધું જોઈ શકો છો. બહુ હેવી નહીં નખાયું, ડિસ્પ્લે વાળું નથી નખાયું, સાદું જ નખાયું છે. અને દીપો પેલું કાટ કાઢવાનું લઈને આવ્યો છે, કશું કરે છે જોઈ શકો છો. અને ગાડીમાં કાટ બહુ આવી ગયો છે. કાટ તમે બતાવું ત્યાં એ બાજુ અહીં કાટ આવ્યો હોય ને, ચો ગાડી આવ્યો અહીં ને આ સાઈડે. અહીં પણ જ્યારે નવી લાયા ત્યારે જ અઠવાડિયામાં પપ્પાએ ગાડી ઠોકેલી ગામમાં જ. તો આ જે બોનેટ દેખાય છે આ એ નવું નખાયેલું આપણે. આ પણ આ બધું વળી ગયેલું, તૂટી ગયેલું જોઈ શકો. આ બધું તોડી નાખેલું. અને આ દીપક ખોવાન માણસ અંદર બેઠો બેઠો. અને આ બાજુ પણ ગાડી હોરેલી પેલા આરિંગ કાકો લઈ ગયા ત્યારે થોડીક થોભલી અડાડેલી. આ લીટા તમે જોઈ શકો તો લીટા પડી ગયા છે. પેલો જપતો નહીં બાપાજી કે એને લઈ લો યાર. જા લે ભાઈ પેલા નકશું લેતા ઘરે. શપથ બોલો યાર. પાછળ પણ 2 ફિકર છે. પેલા આપણી ગાડીની દરબાર લખાયેલું હતું, પછી રામાધણી લખાઈ દીધી છે જોઈ શકો તમે. રામાધણી કેવું લાગે છે. આપણી ગાડીનો નંબર છે 1514 GJ6 નું પાર્સિંગ છે. આ બધું ના માર કરેલી જોઈ શકો છો. અને આ નકશું રહેતો નહીં. અને દાદાજી પણ કંટાળ્યા. જો આ ચડચડ જ કરે આવું રીતે બધી. ઓય ઓય તો હવે આ ડોગું જોવાનું છે એવું. તો હવે ખેતરમાં પૂરા લેવા જવાનું છે. તો પૂરા લેતા આવીએ પછી આપણે પાછા ઘરે આવી જઈશું. તો હવે જતા આપણે ખેતરમાં. આપણે હવે ખેતરમાં આવી ગયા છે પૂરા લેવા માટે. તમે જોઈ શકો ને તમને અમારી મોટર બતાવું. તમે જોઈ શકો મોટર આપણે પાણીની અહીંયા છે. હજુ બધું સરખું કરવાનું છે જોઈ શકો છો. અને આ ખેતર છે આપણું ઠેક ત્યાં સુધી, જ્યાં સુધી ત્યાં દેખાય ત્યાં સુધી જોઈ શકો છો. અને દીપો શું કરો બોરા વેના હે ને આ બધા બોરા ખાવા માટે જાય છે. અને આપણે ત્યાં દેખાય છે પૂરા, ત્યાં લેવા માટે જવાના છે. એ દેખાય છે ત્યાં આપણે પૂરા લેવા જવાનું છે. બોરા વેણે છે આ બધા બોરા બોલી જાય છે. તો હવે આપણે ત્યાં જઈએ પૂરા લેવા માટે, પછી પાછા ઘરે જતા રહીશું.
મેં આ મકાઈ કરી છે ખેતરમાં, બહુ મસ્ત નજારો લાગે છે. જોઈ શકો છો આ બધા બોરો વેણા. તો હેડો આપણે હવે પૂરા લેતા આવીએ. તો તમે જોઈ શકો છો આ 0 બાદ જવું છે તે એમની ન્યાતે વાય ઊભી રહી છે અને એ પૂરા બે પાડે છે. તમે જોઈ શકો છો પૂરા લેવા માટે આવી ગયા આપણે ખેતરમાં. પૂરા એમ પાછા ઘરે જતા રહીશું. કેટલા પાડું બોલ? 15 જેટલા તો પાડી દીધા છે પૂરા. પડી ગયા પૂરા. 0 બાદ જયેશ થાકી ગયા છે આખો દાન દૂધનું કામ કરીને. દૂધનું કામ તો કરવું જ પડે. હવે આપણે પૂરા લઈને ઘરે જતા રહીએ છીએ. જોઈ શકો છો દીપક ને નીલમ ને બધા જાય છે આગળ આગળ. પૂરા લઈ જશે તો હવે જતા રહીએ આપણે ઘરે. એકવાર આપાથી તમને બતાવી દઉં ખેતર. તો ઘેર આવીને આપણે ગાડી ત્યાં સાઈડમાં મૂકી દીધી છે. વચ્ચે પડેલી ત્યાં કમ્પ્લીટ મૂકી દીધી અને હવે થોડી વાર પછી ઓટો ઠોકી દઈશું કેમ કે આ બધું નેચે બગડું હતું એટલે. તો આપણે હવે અત્યારે ગામમાં આવ્યા છે અને બેઠા છીએ. દીપક ને બધા અમે જોઈ શકો છો અને ઠંડી બહુ લાગે છે એટલે ટોપી પહેરી દીધી છે. ગામમાં બેઠા છે અને સોનુભાઈ આજે તો દૂધ લેવા માટે આવ્યા છે. જોઈ શકો છો. તો હવે જશે દૂધ લઈને પછી આપણે જઈએ ઘરે. જોઈ શકો છો બેઠા છે અહીંયા. તાપણી થોડીક છે સરગે છે એટલે બેઠા છીએ. દીપક બધા ફોન જોવે છે. દીપક તો આપણી જોડે આખો દિવસ આપણી જોડે જ હોય છે. તો મળીએ આપણે હવે કાલે બીજા વ્લોગમાં. જય માતાજી.